પાણી નાખવીની ગમતું નથી જો ને મજા નથી આવતી પાણી નાખવી છે ને એટલે જો મજા આવી સામે ખંજોળવા કરે તો તેલ ખાવાની બહુ મજા આવે જો મિત્રો હું ઉઠી રહ્યો ને ગોપી પાસે ત્યાં ગોપી થઈ ગઈ હતી હાવ ગંધારી એટલે આપણે ગોપીને નવરાવી દેવી ચાલો વિડીયોને જોતા રહીજો તો ગોપીને નવરાવવામાં જોહે આપણે 5 વસ્તુ એક છે ડબલું એક છે લીરો અને આ છે તેલ અને બ્રશ અને કિની પ્લસ શેમ્પૂ ચલો તો આ શેમ્પૂની પડીકી પાણીમાં 1 લીટર મિક્સ કરી લેવાની અને હલાવી નાખવાની તો મિત્રો આપણે ગાયને નવરાવવાનું થઈ ગયું છે ચાલુ વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયો આગળ જોતા રહીજો જો એને ખબર પડી ગઈ છે ને મને નવરાવવાની છે એટલે પાણી નહીં પીવે પાણી પીવે નહીં ને ત્યાં સુધી તો એને ધમારવાનું નહીં નકર પાણી નાખવું એટલે પાણી ન પીવે હાવ તો આપણી ગોપીએ પી લીધું છે પાણી હવે ધમારવાનું કે નવરાવવાનું કરવી છે સ્ટાર્ટ એને પાણી ગમે નહીં જરીએ આ તો પછી 10-15 દીએ નવરાવી પડે પહેલાં સાદું પાણી નાખવાનું હાથ ન ફેરવો ને તો એને જરીએ ન ગમે ઠેકડા મારે બહુ જોવે ને નથી ગમતું પછી આ શેમ્પૂ વાળું પાણી છે ને એ ધીમે ધીમે નાખતું જવાનું આ શેમ્પૂ વાળું પાણી છે ને કદડો ભાઈ માથું નથી ધોવા દેતી એને માથામાં પાણી નાખવીની ગમતું નથી પછી આ બ્રશથી ઢળી નાખવાનું બ્રશથી નાખી દો સારું પાણી હવે શેમ્પૂવાળા પાણી હોય ને એની માથે સારું પાણી નાખવા હમણાં જામ અંદર મેં સાંભળીમાં જ બહુ નીકળ્યો પી ગયું હોય જા ને બળે પછી નીકળે નહીં ત્યાં સુધી એટલે આને બહુ ઘવાળે ડબલું ભરી દઉં એક કર ધોઈને પાણી કરું ધોઈને અંદરથી કદડો નીકળે તો આપણને થોડું લાગે જોયે ને મજા નથી આવતી પાણી નાખવી છે ને એટલે પછી મજા આવે નવરાવતા હોય ને ત્યારે ન મજા આવે પછી આ લીરો છે જો લીરો શિંગડાની વાહે છે ને એને મેલ જામી ગયો આમ કરો ને આમ એટલે એને બહુ મજા આવે અને નીકળી જાય હોતી આમ તો રે વિડીયો આમ નીકળી જાય બહુ મજા આવે જો મજા આવી સામે જ ખંજોળવા કરે તો એટલે આને 10-15 દિવસ કાઢવો પડે ન કરે છે ને કવડે હવે આપણે શિંગડા લઈ નાખી છીએ હવે આપણે તેલ ચોપડી દેવી શિંગડે તેલ ખાવાની બહુ મજા આવે તો એ તેલ ખાવા કરે છે સાટી જાય ને મજા આવે તેલ ખાવાની તો ગાયને કરી દીધો છે ચાંદલો તો મિત્રો આપણે હવે તોડવાના છે ઈતૈડા કોક હોય ને એ તોડી લેવી આવમાંથી કે ગમે ત્યાંથી તો આપણે ઈતૈડા તોડવાનું કામ ચાલુ છે અને એને તો મજા આવ્યો ઈતૈડા તોડો ને એટલે હલે જ નહીં મજા આવે ઈતૈડા થથ્થા થઈ ગયા જાય નીચે 10-15 દી તમે ઈતૈડા ન તોડો ને એટલે થથ્થા થઈ જાય તમે મિત્રો વિડીયોને જોઈજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને કોમેન્ટ કરી રાખજો નવા વિડીયો જોવા માટે કે કેવા વિડીયો બનાવવા આગળ હવે ઈતૈડા તૂટી ગયા છે હવે આપણે બહાર બાંધી દેવું તો મિત્રો કેવી થઈ ગઈ અમારી ગાય કોમેન્ટ કરજો લાઈક કરજો વિડીયોને આપણે અંત લાવીએ છીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ કેવા વિડીયો બનાવવા એ કોમેન્ટ કરજો બસ બાય બાય જય શ્રી કૃષ્ણ જય વાડીવાળ દાદા જય માતાજી